એક વાત એ છે કારણ અત્યાર સુધી કોંગ્રેસ ને ભાજપની જે લડાઈઓ હાલતી એમાં અત્યાર સુધી એવા જ સમાચારો સાંભળવા મળતા કે કોંગ્રેસના નેતાઓને ભાજપ વાળાએ ખેસ પહેરાયો આજે આ ભૂમિ ઉપર જોવા મળે છે કે ભાજપના મજબૂત નેતા એવા ભાઈ જયભાઈ અને કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટી ખેસ પહેરાવી હવે ભાજપને ખબર પડી છે કે આ લોકો મોરો મારે એવા આવ્યા છે હવે ખબર પડી બીજેપીને અને ત્રીજી વાત કરીને પાપડી વાળીને વિરામ આપીએ કે સીઆર પાટીલ હમણાં અહીંયા આવ્યા અને અહીંયા આવીને એમણે એવું કીધું કે વિસાવદરના લોકોએ 2012 2017 2022 માં ભૂલ કરી અરે સાહેબ ભૂલ કરી કે સારું કર્યું એ પ્રમાણપત્ર આપવા વાળા તમે કોણ અને વાત રહી 2012 માં ભૂલ કરી એટલે તમે શું એવું કહેવા માંગો છો કે કેશુબાપાનું જીતાડીને તમે ભૂલ કરી કેશુબાપાનું અપમાન કરવાનું કામ આ સીઆર પાટીલે કર્યું છે અને એના ખીએ વિશેષ આ વખતે ભૂલ કરીને જો ગોપાલભાઈને જીતાડીને આખી સરકાર રોડે ચડતી હોય ને તો વિસાવદરના લોકોને ભૂલ કરવી છે અને કરવી છે ને આખી સરકારને રોડે ચડાવવી છે એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું વધારેલા તમામ કાર્યકર્તાઓ તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માનું છું અને ચૂંટણીની અંદર આપ સૌ પૂરી તાકાતથી કામ કરો એટલી જ અપેક્ષા સાથે આભાર જય